વલસાડ જિલ્લા ખાતે નગરપાલિકાની ચૂંટણીઓની યાદી જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોની વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અત્યારે યાદી જાહેર થઈ આપણે જોઈ શકીએ છીએ કે ઉમેદવારો ફોર્મ ભરીને પણ અહીંયાથી જઈ રહ્યા છે. અત્યારે યાદી જાહેર કરવામાં આવી છે. એની પહેલાં જ આપણે જોઈએ કે એક ઉમેદવાર છે તેઓ ફોર્મ પોતાનું ભરીને અહીંયાથી બહાર નીકળી ગયા છે. અહીંયાથી આપણે લિસ્ટ જાહેર કરીશું વલસાડ નગરપાલિકાનું. પહેલાં જે અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં ચાલી રહ્યું છે ત્યારે વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની જો તમને વાત કરું તો વોર્ડ નંબર 1માં વાસંતીબેન પટેલ, વર્ષાબેન અમિતભાઈ પાનવાલા, મિતેશ ભાણાભાઈ પટેલ, ચંદર નટવરલાલ પટેલ. વોર્ડ નંબર 2માં ગૌરીબેન હિતેશભાઈ રાણા, ઉર્વશીબેન રોહનભાઈ પટેલ, ભરત કાંતિલાલ પટેલ, અમિત પ્રહલાદભાઈ દેસાઈ. દર્શક મિત્રો, અત્યારે જે અમે લિસ્ટ જાહેર કરી રહ્યા છીએ વલસાડ નગરપાલિકાનું છે. વોર્ડ નંબર 3માંથી યોગિનીબેન રોનકકુમાર શાહ. યોગિનીબેન રોનકકુમાર શાહ એટલે કે જેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો પક્ષ પલટો કરીને. રોનક શાહના ધર્મપત્ની છે. નયનાબેન સુમનભાઈ પટેલ, જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ, આશુતોષ રવિન્દ્રનાથ મિશ્રા. વોર્ડ નંબર 4માં સ્નેહાબેન જયેશભાઈ પટેલ, જ્યોત્સના કમલ રાઠોડ, મનોજકુમાર જયંતિલાલ પટેલ, સુનિલ લાલચંદ યાદવ. વોર્ડ નંબર 5માં જોઈએ તો હિરલબેન ચિંતનભાઈ પટેલ, કલ્પનાબેન રાજેશભાઈ ભાનુશાલી, હિતેશકુમાર ઈશ્વરલાલ પટેલ, રાજીવ ચંદ્રકાંત ભગત. વોર્ડ નંબર 6માં ભારતીબેન મનોજભાઈ પટેલ, ઉર્વીબેન યશેશભાઈ માલી, વિમલ સુમંતરાય ગજદર, જિગ્નેશ જયંતિલાલ કંસારા. વોર્ડ નંબર 7ની આપણે વાત કરીએ તો રીટાબેન કમલેશભાઈ નાયકા, નઝમા અમીર શેખ, મોહમ્મદ સોહિલ કાદરી, પ્રવીણ સાહેબરાવ પવાર. વોર્ડ નંબર 8 પર આપણે જઈએ તો વૈશાલીબેન ધર્મેશભાઈ પટેલ, જેસ્ટિકા દર્શનભાઈ પટેલ. જેસ્ટિકા દર્શનભાઈ પટેલ જેમને દર્શક મિત્રો અત્યારે આપણે જોયા કે તેઓ પોતાનું ફોર્મ ભરીને ઓલરેડી ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી ગયા છે. પંકજ ઠાકોરભાઈ આહિર, આશીષ કુમાર બિપિનચંદ્ર દેસાઈ. વોર્ડ નંબર 9માંથી લીના મનોજકુમાર આહિર, અલકાબેન પિનાકિનભાઈ દેસાઈ, નિતેશ મહાદેવભાઈ વશી, ભરતભાઈ છોટુભાઈ પટેલ. વોર્ડ નંબર 10ની જો વાત કરીએ તો માલતીબેન મુકેશકુમાર ટંડેલ, સોનલબેન કિશનચંદ્ર પટેલ, અમીશકુમાર બુધાભાઈ પટેલ, વિનોદભાઈ વિજયનાથ શર્મા. હવે આવીશું વોર્ડ નંબર 11 જેમાં પ્રવીણાબેન સુનિલભાઈ પટેલ, રીટાબેન મહેન્દ્રભાઈ પટેલ, કરશનભાઈ જેસાભાઈ બદિયાવરા અને હિતેશભાઈ રમેશભાઈ પટેલ. આ વાત થઈ વલસાડ નગરપાલિકાની. આ જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપણે કહીએ કે કદાચ કેટલા લોકોને ખુશી થઈ હશે ને કોઈ જગ્યાએ કભી ખુશી કભી ગમનો માહોલ પણ હશે. ત્યારે દર્શક મિત્રો, હવે આપણે જશું પારડી નગરપાલિકા પર. પારડી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં પ્રિયંકાબેન સહીનકુમાર પટેલ, મેઘાબેન જયકુમાર ભાવસાર, શિરીષકુમાર ગમનભાઈ પટેલ અને પ્રણવ દોલતરાય દેસાઈ. વોર્ડ નંબર 2માં અન્નપૂર્ણા રાહુલ શિરસાટ, ફાલ્ગુની રાજન ભટ્ટ, કિરણભાઈ બચુભાઈ પટેલ, જિગ્નેશભાઈ નારણભાઈ માંગેલા. વોર્ડ નંબર 3માં આપણે જઈએ તો ઉષાબેન યોગેશભાઈ પટેલ, સોનલબેન ધર્મેશભાઈ માલી, નરેશભાઈ દયારામ પ્રજાપતિ, મનોજભાઈ શંભુરામ ભાનુશાલી. પારડી વોર્ડ નંબર 4માં કરિશ્માબેન નિમેશકુમાર પટેલ, ભૂમિબેન શ્રેયસ પારેખ, પરેશભાઈ નાનુભાઈ પટેલ, કીર્તિભાઈ મગનભાઈ ભંડારી. વોર્ડ નંબર 5માં મયુરીબેન દક્ષેશભાઈ પટેલ, અનિતાબેન બ્રિજેશભાઈ રાય, ચેતનકુમાર નવીનચંદ્ર પટેલ, જિગ્નેશકુમાર રતિલાલ પટેલ. વોર્ડ નંબર 6માં જીનલબેન રાહુલભાઈ પટેલ, જાગૃતિબેન દેવેન્દ્રભાઈ શાહ. વોર્ડ નંબર 6માં બીજા બે નામ ચેતનભાઈ સુરેશભાઈ નાયકા, અશોકભાઈ બાબુભાઈ પ્રજાપતિ. વોર્ડ નંબર 7માં છે રંજનાબેન અજયભાઈ પટેલ, નેહાબેન રાજેશભાઈ પટેલ. ત્રીજું નામ છે ધૃતિનકુમાર મહેશભાઈ પટેલ, લાલજીભાઈ વિક્રમભાઈ પટેલ. આ હતી પારડી નગરપાલિકાના જે વોર્ડ છે વોર્ડ 7 એમની યાદી. હવે આપણે જઈશું ધરમપુર નગરપાલિકા. ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં દેવ્યાનીબેન કનુભાઈ રાઠોડ, પ્રીતિબેન અજયભાઈ આહિર, મિતેશભાઈ ભરતભાઈ પટેલ, તેજસકુમાર મગનભાઈ પટેલ. વોર્ડ નંબર 2માં રક્ષાબેન અમિતકુમાર જાદવ, જેન્દુમતીબેન પ્રફુલ્લકુમાર મહાલા, નરેશભાઈ રસિકલાલ પટેલ, મયંકકુમાર હસમુખલાલ મોદી. વોર્ડ નંબર 1 અને 2ની વાત થઈ. વોર્ડ નંબર 3ની જો વાત કરીએ પિંકીબેન નરેશભાઈ વણઝારિયા, સબિસ્તા સાજિદબેન દાઉદી, હિરેનકુમાર જગનભાઈ પટેલ, ફહદબીન સબીર બાનાન. વોર્ડ નંબર 4માં ઉર્મિલાબેન ધનેશભાઈ ભોયા, ભક્તિબેન તપન કાપડિયા, હિતેશભાઈ મંગુભાઈ રાઠોડ અને ચોથું નામ છે સંજય શશિકાંત સરદેસાઈ. ધરમપુરમાં વોર્ડ નંબર 5માં દીપિકાબેન હિતેશભાઈ પટેલ, દીપમાલા વિપુલકુમાર ચોનકર, જિગ્નેશકુમાર મોહનભાઈ પટેલ, સમીપકુમાર રમેશચંદ્ર રાજ. વોર્ડ નંબર 6માં રીટાબેન જયંતિભાઈ ગાંગોડે, અનિતાબેન રાજેશભાઈ ચૌધરી, મહેશભાઈ મંગળભાઈ ગાયકવાડ અને ચોથું નામ છે ભરતભાઈ ધર્મુભાઈ ભેંસરા.
અને આપણે જો તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓની જો વાત કરીએ તો એમાં ઉમરગામમાં ફણસા એકમાં ઉમરગામ અનુસૂચિત આદિજાતિમાં કપિલ મુકેશભાઈ ધોળી, ઉમરગામ 23 સરીગામ 2માં અનુસૂચિત આદિજાતિ સંજયભાઈ રણજીતભાઈ દુબડા અને કપરાડાની ઘોટણની જો વાત કરીએ તો અનુસૂચિત આદિજાતિમાં અંબાદાસભાઈ ગોપાલભાઈ ગાયકવાડનું નામ આવ્યું છે. દર્શક મિત્રો, આ જે યાદી જાહેર થઈ છે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે, અત્યારે આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં કાર્યકરો આવી ગયા છે, પરંતુ શહેરમાં એક લોકચર્ચા એવી પણ અત્યારે ચાલી રહી છે કે અમુક નામો જે કપાયા છે, જે લોકોને આશા હતી કે અમને ટિકિટ મળવાની છે, ત્યારે હવે જે લોકોને પક્ષમાંથી ટિકિટ નથી મળી ત્યારે એ લોકો શું કરશે, અને પક્ષમાંથી ટિકિટ મળી છે અને ખાસ કરીને મહત્ત્વનો મુદ્દો જે હતો સોમવારથી ચર્ચામાં હતો કે રોનક રમણીકલાલ શાહ જેઓ 12-13 વર્ષથી કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી તેઓ છેડો ફાડી ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા, એમની ધર્મપત્નીને ટિકિટ મળશે કે નહીં, તો એ વાતની પણ તમામ અટકળોનો અંત આવી ગયો છે અને યોગીની બેનને યોગીની રોનકભાઈ શાહ એમને પણ ટિકિટ મળી ગઈ છે ભારતીય જનતા પાર્ટીથી. ત્યારે આ તમામ જે નામો આવ્યા છે એને લઈને કઈ રીતના નવા સમીકરણો રચાય છે અને રોનકના ભાજપ પ્રવેશ બાદ એમની ધર્મપત્નીને પણ ટિકિટ મળી ગઈ છે, ત્યારે કોંગ્રેસને કઈ રીતે અસર પડે છે એ પણ આપણે આગામી દિવસોમાં જોશું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.